ब्रेक के बाद आप सभी का स्वागत है सी न्यूज भारत में। नमस्कार, मैं हूं रत्ना। साबरकांठा जिले के तालोद शहर में लंबे इंतजार के बाद आज 16 मार्च 2026 को एमएलए गजेंद्र सिंह परमार ने तालोद एसटी डिपो का भव्य उद्घाटन किया। इस कदम से यात्रियों और शहरवासियों में खुशी और उत्साह का माहौल बन गया। उद्घाटन समारोह शाम 4 बजे आयोजित किया गया, जिसमें जिले और तालुका की प्रमुख हस्तियां शामिल थी। कार्यक्रम में जिला बीजेपी अध्यक्ष भारतीबेन पटेल, तालुका पंचायत अध्यक्ष दशरथ सिंह जाला, नगर अध्यक्ष रमीलाबेन चावड़ा, शहर अध्यक्ष कौशल गज्जर, किसान संघ अध्यक्ष कल्पेश भाई पटेल और पूर्व तालुका पंचायत अध्यक्ष महेंद्र भाई पटेल मौजूद थे। एमएलए गजेंद्र सिंह परमार ने उद्घाटन के दौरान डिपो में पीने के पानी और सीवरेज जैसी बुनियादी सुविधाओं को तत्काल उपलब्ध कराने के लिए नगर पालिका अधिकारियों से चर्चा की और जल्द से जल्द समस्याओं के समाधान के निर्देश दिए। इस अवसर पर एसटी कॉर्पोरेशन के अधिकारी, ड्राइवर, कंडक्टर, नगर पालिका और पंचायत के सदस्य, व्यापारी और बड़ी संख्या में शहरवासी भी मौजूद थे। लोगों ने बस स्टेशन के फिर से शुरू होने का स्वागत करते हुए खुशी जाहिर की और इसे शहर और तालुका के लिए एक महत्वपूर्ण उपलब्धि बताया। આજે તલોદ ખાતે તલોદ એસટી ડેપો અને વર્કશોપના લોકાર્પણ પ્રસંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ અને હોદ્દેદાર મિત્રો હાજરી આપી। સાથે સાથે તલોદ તાલુકા નવલપુર ગામે રાજ્યના લોકલાડીના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં આ કાર્યક્રમનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આ દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબ, માનનીય અમિતભાઈ શાહ સાહેબ અને અમારા પૂર્વ વાહન વ્યવહાર મંત્રી માનનીય પુનિતભાઈ મોદી સાહેબનો દિલથી આભાર માનું છું કે આ ડેપો 20 વર્ષ પહેલા બંધ થઈ ગયેલો અને 20 વર્ષ પછી આ ડેપોની પુનઃ શરૂઆત થઈ અને આજથી 3 વર્ષ પહેલા જ્યારે એમને મંજૂરી આપી ત્યારે અમે ખૂબ ખુશ થયા હતા અને અમારા તલોદ તાલુકાનું એક સપનું હતું કે આ ડેપો ક્યારે ચાલુ થશે। એ આજે તલોદનું સપનું પૂરું થશે તે હું આ રાજ્યના યશસ્વી મુખ્યમંત્રીનો દિલથી આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। આજે તલોદ નગરની જનતા, તલોદ નગરના તાલુકાના સર્વે અમારા હોદ્દેદાર મિત્રો, કર્મચારી મિત્રો સર્વેની હાજરીમાં ડેપોનું લોકાર્પણ કરવામાં આવ્યું। સાથે સાથે આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં તલોદ તાલુકાના નવલપુર ગામે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને એના આજના આ ભાગરૂપે અહીંયાથી આજે લોકાર્પણ થયું। ત્યારે હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો, માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબનો, આ દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબશ્રીનો, માનનીય અમિતભાઈ સાહેબનો ખૂબ આભારી છું, કારણ કે અમારો ડેપો આજથી 20 વર્ષ પહેલાં બંધ થયો હતો અને આજે શરૂઆત થઈ તો આનંદની લાગણી સાથે હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને આવનારા સમયની અંદર આ ડેપો ખૂબ સારો ચાલે અને સાથે સાથે આ ડેપોની રકમ જે મંજૂર કરવામાં 4.25 કરોડના ખર્ચે અદ્યતન આ સુવિધા પ્રાપ્ત થઈ છે। તો મારી સર્વને, મારા તાલુકાવાસીઓને ખૂબ અપીલ કે આ ડેપોનો ખૂબ ઉપયોગ કરીએ। આપણા માટે એક આ જનસેવાનો પ્રારંભ છે, આ બધા જ આનો ઉપયોગ કરીએ અને હું આ લાડીલા વડાપ્રધાન માનનીય મોદી સાહેબ શ્રી અને મુખ્યમંત્રીનો ખૂબ આભારી છું જેમને માં ડેપો આપ્યો। બધાનો દિલથી આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। भारत माता की। साबरकांठा से सी न्यूज संवाददाता दिलीप परमार की रिपोर्ट। तालोद एसटी डिपो का ये भव्य उद्घाटन क्षेत्रवासियों के लिए सुविधा और कनेक्टिविटी की नई शुरुआत साबित होगा। एमएलए गजेंद्र सिंह परमार की पहल से न केवल यात्री खुश हैं, बल्कि शहर में उम्मीद और विकास का संदेश भी गया है। इस रिपोर्ट में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज भारत।